વિદ્યાર્થી મિત્રો, આપણે જે ચેપ્ટર જોઈએ છીએ એની અંદર આજે આપણે એક નવો પોઈન્ટ જોશું, જેમનું નામ છે ભાવ નિયંત્રણ શા માટે. નિયંત્રણને આપણે બીજું નામથી પણ ઓળખીએ છીએ નિર્ધારણ. નિર્ધારણ એટલે કે નક્કી કરવું. કોઈ પણ વસ્તુની જો પ્રાઇસ નિયંત્રણ નક્કી કરવામાં ન આવે તો એ સધર અને જે પૈસાદાર લોકો છે એ તો એ વસ્તુ ખરીદી શકશે, પણ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ માટે એ વસ્તુ લેવી અશક્ય થઈ જશે અથવા તો બહુ મુશ્કેલ થઈ જશે, કારણ કે એમની પાસે ખર્ચ કરવા માટે પૈસા બહુ ઓછા હોય છે. એમાંથી પાછી એને બચત કરવાની હોય છે, જેથી કરીને કોઈ પણ વસ્તુનો ભાવ છે એ રિઝનેબલ વ્યાજબી ભાવ નક્કી કરવો પડે છે, જેને કહેવામાં આવે છે ભાવ નિયંત્રણ. તો આપણે અહીંયા જોઈએ, એમના મુખ્ય 4 પેટા પોઈન્ટ આપ્યા છે, જેમની અંદર કોઈ પણ વસ્તુ છે એ જો સતત ભાવ વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડે છે એની વાત કરવામાં આવી છે. એટલે કે સતત ભાવ વધારાથી અર્થતંત્ર પર તે વસ્તુ તથા સમાજના લોકોના જનજીવન પર વ્યાપક અને દૂરોગામી અને વિપરીત અસરો જોવા મળે છે. એટલે કે ભવિષ્યની અંદર એની દૂરોગામી અને વિપરીત અસર જોવા મળે છે. લોકોને એનો આર્થિક ખર્ચ વધારે પ્રમાણમાં કરવો પડે છે. એના લીધે ઘણી વખત ઘણા લોકો ઉપર દેવું થઈ જાય છે, કરજ થઈ જાય છે. ખેડૂતો છે તો એને બિયારણ જો બહુ મોંઘું મળતું હોય તો એ ખેતીની અંદર એને વધુ ખર્ચ થઈ જાય અને ક્યારેક એ દેવું ચૂકવી ન શકે, એટલે આપણે જોઈએ છીએ ઘણી વખત આત્મહત્યા પણ કરતા હોય છે. તો આવા કોઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એને વ્યાપક અને દૂરોગામી અસર, વિપરીત અસરો ન જોવા મળે એના માટે કોઈ પણ વસ્તુનો ભાવ છે એ હંમેશા નક્કી કરવામાં આવતો હોય છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ આપણે જોઈએ તો ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને જીવન દુષ્કર બની જાય છે. 2 ટકનું સારું ભોજન પણ એના લોકો નથી મેળવી શકતા, કોઈ પણ બાળકોને શાળાએ નથી મોકલી શકતા ઊંચી ફી હોય તો, અને દવાખાનાની સુવિધા નથી સારી પ્રાપ્ત કરી શકતા, પીવાનું ચોખ્ખું શુદ્ધ પાણી ન મેળવી શકે જો કરવેરા ઊંચા હોય તો. એટલે કોઈ પણ વસ્તુ કે સેવાની અંદર સરકાર દ્વારા ભાવ નિયંત્રણ કરવામાં આવતું હોય છે. આમ આપણે તેના પછીનો પોઈન્ટ જોઈએ તો આપણને જોવા મળે છે કે ભાઈ ભાવ વધારાથી બચત ઓછી થાય છે. એટલે કે આપણે વધુ ખર્ચ કરશું તો આપણે બચત કરી શકશું નહીં, કારણ કે આપણી આવક છે એ કેવી છે, મર્યાદિત, જ્યારે આપણી માંગ છે એ કેવી છે, વધારે. એક માંગમાંથી બીજી માંગ ઉદ્ભવતી હોય તો અહીંયા આપણે જોઈ શકીએ કે જ્યારે ભાવ વધારો હોય ત્યારે આપણે વધુ પ્રમાણમાં બચત ન કરી શકીએ કે મૂડી સર્જન કરી શકતા નથી. એટલે કે મૂડી સર્જનમાં ઘટાડો જોવા મળે છે. તો આમ જ્યારે મૂડી સર્જનની અંદર ઘટાડો જોવા મળે એટલે કે લોકો છે એ નવા ઉદ્યોગો, રોકાણની અંદર ઓછું મૂડી રોકાણ કરે તો નવા ઉદ્યોગો સ્થાપિત થતા નથી અને બેરોજગારીના પ્રમાણમાં વધારો જોવા મળે છે. તો આના લીધે નવા ધંધા કે ઉદ્યોગો, રોજગારી અટકી જાય છે. તો આપણે કહી શકીએ કે ભાવ નિયંત્રણથી ઘણા બધા લાભ થશે. એક તો નવા ઉદ્યોગો આવશે, નવી રોજગારી પ્રાપ્ત થશે, તો લોકોને આવકમાં વધારો થશે, અને આવકમાં વધારો થશે એમ એ લોકો ખર્ચમાં પણ વધારો કરશે. તો આ પણ એક અગત્યનો પોઈન્ટ થયો. તેમના પછી જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. એટલે કે ભાવ વધારો છે એ મોજશોખની વસ્તુમાં વધારે જોવા મળે છે, અને જેની અંદર વધુ પ્રમાણમાં નફો હશે, વેપારી ઉદ્યોગકારો હંમેશા એ વસ્તુનું ઉત્પાદન વધારે કરશે. જે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ છે, રોટી, કપડાં, મકાન, આ બધાની અંદર ઉત્પાદન ક્ષમતા ઘટી જશે, જેથી કરીને લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ, આવશ્યક ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટતા વધુ કિંમત આપી અને માંગ પૂરી કરવી પડશે. તો આમ અછત સર્જાય છે અને પ્રજાનું જીવન ધોરણ છે એ કથળે છે. એટલે કે એને સારી સુવિધા નથી મળતી, સારી ગુણવત્તાવાળી વસ્તુ નથી મળતી, ત્યારે એનું જીવન ધોરણ છે એ કથળતું જોવા મળે છે. હવે આપણે કહી શકીએ કે નાણાકીય પગલાં શું લેવા જોઈએ એના માટે, ભાવ નિયંત્રણ માટે. તો એના માટે નાણાકીય પગલાંની વાત કરી લઈએ. ભારતની મધ્યસ્થ બેંક આપણે સારી રીતે ઓળખીએ છીએ RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતની મધ્યસ્થ બેંક છે એ અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટાડી દે છે. જ્યારે ભાવ વધારો સતત વધતો હોય, ફુગાવો સતત વધતો હોય, ત્યારે શું કરે છે, અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો છે એને ઘટાડી દે છે, જેથી કરીને મધ્યસ્થ બેંક દ્વારા ધિરાણ નીતિના વ્યાજ દરમાં ઊંચા કરી દેવામાં આવે છે. એટલે કે જે લોકોને ધિરાણ, લોન આપવામાં આવે છે બેંકો દ્વારા, એનો વ્યાજ દર જેવો ઊંચો કરી દેશે, એટલે જે લોકોને જરૂરિયાત છે એ લોકો લોન લેશે. જે લોકો ફક્ત રોકાણ કરવાના આશ્રયથી લોન લેતા હોય, ધિરાણ લેતા હોય, એ લોકો હવે લોન લેશે નહીં, અથવા બહુ ઓછી માત્રામાં લોન લેશે, જેથી કરીને ભાવને આપણે નિયંત્રણમાં લઈ આવી શકીએ. તો આમ આપણે કહી શકીએ કે બેંકોની રોકડ અનામતના પ્રમાણમાં વધારો થવાથી, એટલે કે બેંક છે એને અમુક પર્સન્ટેજ એના પોતાની અનામત રાખવી પડે છે, તો એ અનામતમાં વધારો કરી દેશે, જેથી કરીને ગ્રાહકોને ઓછા પ્રમાણમાં ધિરાણ કરશે, ઓછી લોન આપશે. એટલા માટે પણ ભાવને આપણે નિયંત્રણમાં લઈ આવી શકીએ. આમ વ્યાપારી બેંકોની શાખા પર નિયંત્રણ આવે છે અને ધિરાણ ઘટી જાય છે, જેથી કરીને મોટા પ્રમાણમાં જે ફુગાવો સર્જાણો હતો એ ફુગાવો ધીમે ધીમે
મંદી તરફ આવતો જશે અને ભાવમાં નિયંત્રણ થતું જશે. આપણે આગળ કહી શકીએ કે લોકોના હાથમાં નાણાંનો પુરવઠો છે એ ઘટી જાય. આપણા હાથ ઉપર જે રોકડ છે એને આપણે બજારની અંદર ખર્ચ કરીએ છીએ, તો એ ખર્ચ ઘટાડવામાં આવે એટલે કે ભાવ જેવા બેંકના રેટ, વ્યાજ દર વધી જશે, ધિરાણ ઘટી જશે, તો લોકોના હાથ ઉપર ઓટોમેટિકલી શું થશે? રોકાણ ઘટી જશે. રોકાણ ઘટશે એટલે એ ખર્ચ ઓછું કરશે, બચત કરશે, મૂડીનું રોકાણ કરશે. તો એને હિસાબે બજારની અંદર ફરીથી એક જોઈ શકીએ કે મોટા પ્રમાણમાં નવા ઉદ્યોગો સ્થાપિત થશે અને લોકોને રોજગારી મળશે એટલે ફરીથી પાછી એની આવકમાં વધારો થશે. એમ એ નવી વસ્તુની માંગ કરશે અને વપરાશી ખર્ચમાં ઘટતા ભાવો અંકુશમાં આવવા લાગે છે. તો એના પછી આપણે કહી શકીએ કે નાણાકીય પગલાં જે આપણે લીધા, ત્યારબાદ રાજકોષીય પગલાં એટલે કે સરકાર દ્વારા આપણે કહીએ છીએ ને કે ભાઈ સરકાર દ્વારા ઘણા બધા પગલાં લેવામાં આવતા હોય છે. તો એના માટે શું કરી શકાય? તો રાજકોષીય નીતિ એટલે કે સરકાર જાહેર આવકના ખર્ચ, સરકાર દ્વારા આપણે જોઈએ છીએ ઘણા બધા ઉત્સવો કરવામાં આવતા હોય છે, ઘણા બધા ગરીબ કલ્યાણ મેળાને એવું બધું આયોજન કરવામાં આવતું હોય છે. તો એ છે એ બધું કેવું છે? ડેડ ઇન્વેસ્ટ એટલે કે ખોટી રીતે ખર્ચો થાય છે ક્યારેક, તો એની અંદરથી એને પાછું રિટર્ન કશું મળતું નથી. તો ઘણી વખત જાહેર આવક અને ખર્ચ અંગેની નીતિ, કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિમાં ફેરફાર કરવામાં આવે છે. એટલે કે સરકાર દ્વારા જેની અંદર વધુ પ્રમાણમાં નફો આવતો હોય એવા ઉદ્યોગો પાછળ ખર્ચ કરવામાં આવે છે અને જે નફો નથી કરતા, ખોટ ખાતા હોય એવા એકમોને બંધ કરવામાં આવે છે અથવા તો એનું ખાનગીકરણ કરવામાં આવે છે. તો આપણે અહીંયા કહી શકીએ કે સરકાર દ્વારા પણ એવા ઘણા બધા પગલાં લેવામાં આવે છે જેના દ્વારા સરકાર છે એ કરવેરા વધારી અને ઘણી વખત ફુગાવાને કંટ્રોલમાં કરી શકાય. તો આમ સરકાર પોતાના ખર્ચમાં શક્ય હોય ત્યાં સુધી ઘટાડો કરી દેવાનો આવે છે. આપણે જોયું ઘણી વખત સરકારી ખર્ચ છે એની અંદર બજેટની અંદર ઘટાડો કરવામાં આવે છે કારણ કે એટલી બધી રાજકોષીય ખાધ પુરાણ વધી ગઈ હોય કે એને આપણે નવા નાણાંનું જ્યાં સુધી સર્જન ન કરી શકીએ ત્યાં સુધી એને આગળ ઘટાડો કરવો પડે છે. તો આવી રીતે કુલ ખર્ચમાં ઘટાડો કરીને નાણાંના પુરવઠામાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાની નીતિ અન્વયે સરકારો ભાવ વધે ત્યારે લોકો પાસેના ખર્ચવાપાત્ર જે રકમ છે એ રકમનો પુરવઠો ઘટે તે હેતુસર ચાલુ કરવેરામાં વધારો કરે છે. એટલે કે સરકાર આપણે વાત કરી કે જ્યારે મોટા પ્રમાણમાં ફુગાવો હોય, ભાવ નિયંત્રણમાં લઈ આવવો હોય તો સરકાર શું કરશે? પોતાના કરવેરામાં વધારો કરશે. હાઉસ ટેક્સ છે, પાણી વેરો છે, ઘર વેરો છે, કોમર્શિયલ વેરો છે, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, આ બધા વેરાની અંદર વધારો કરશે. એટલે ઓટોમેટિકલી લોકોના હાથ ઉપર જે રોકડ છે એમાંથી અમુક ભાગ છે કેમાં વયો જશે? ટેક્સીસમાં, કરવેરામાં. તો જેથી કરીને એ લોકો ખર્ચ ઓછો કરશે અને ભાવને નિયંત્રણમાં લઈ આવી શકાશે. આમ આવકવેરા, કંપની વેરો, મિલકત વેરો વગેરે વધારવામાં આવે જેથી કરીને સરકારના રાજકોષીય પગલાં દ્વારા પણ ઘણી વખત આપણે એની અંદર શું કરી શકતા હોય? મોટા પ્રમાણમાં આગળ ભાવને નિયંત્રણ કરી શકતા હોય. ત્યાર પછી જો વાત કરવામાં આવે તો ત્રીજો પોઈન્ટ આપણે છે મૂડીરોકાણ પર અંકુશ. એટલે કે આપણે જોઈ મોટા જે અમુક લોકો છે એ સરકારને કરવેરા ન ભરવા માટે ઘણી જગ્યાએ મૂડીની અંદર રોકાણ કરતા હોય છે, રોકડ રકમનું. તો આ મૂડીરોકાણમાં અંકુશ લઈ આવવા માટે પણ બિનજરૂરી અને મોજશોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે છે તે માટે લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકવામાં આવે છે. મોજશોખની અમુક વસ્તુ છે જેની કિંમત બહુ વધારે છે, અમુક રકમથી વધુ કિંમત હોય તો એ વસ્તુની ઉપર વધુ ટેક્સ નાખી, કરવેરા નાખી અને સરકારમાંથી એની પરમિશન લેવામાં આવે છે, એનું લાયસન્સ લેવામાં આવે છે. તે પછી જ આપણે શું કરી શકીએ? એ વસ્તુને આપણા પાસે લઈ આવી શકીએ. જેથી કરીને અમુક ધનવાન લોકો છે એ એની ઉપર બિનજરૂરી મૂડીરોકાણ કરે છે એની ઉપર પણ કંટ્રોલ આવશે. આમ વ્યાજના દર વધવાને બચત વૃત્તિને ઉત્તેજિત કરે છે અને મૂડી સર્જન વધે તેવા પ્રયાસો કરવા પડે છે. સરકાર દ્વારા ઘણી વખત વ્યાજના દર વધારી દેવામાં આવે છે અને કરવેરા પણ વધારવામાં આવે છે. તો લોકો છે એ મૂડીની અંદર રોકાણ કરવાને બદલે શું કરશે? બેન્કોની અંદર પોતાની જે સેવિંગ છે એની એફડી કરાવશે, ફિક્સ ડિપોઝિટ કરાવશે અને વધુ વ્યાજ છે મેળવવાની લાલચમાં વધુ પ્રમાણમાં શું કરશે? એ લાલચ પ્રમાણે વધુ રોકાણ કરશે બેન્કોની અંદર અને એ રૂપિયા જે રોકાણ થાય છે બેન્કોની અંદર એના દ્વારા સરકાર છે એ નવા સાહસોનું સ્થાપન કરશે અને રોજગારી લોકોને પૂરી પાડશે. ત્યાર પછી છે ભાવ નિયમન અને માપબંધી. સરકાર દ્વારા હંમેશા વખતો વખત અમુક મોંઘવારી પ્રમાણે દર અમુક વર્ષે મોંઘવારી નક્કી થતી હોય છે. તો એ મોંઘવારી પ્રમાણે ભાવ નિયમન કરવામાં આવે છે, માપબંધી કરવામાં આવે છે. એટલે કે જાહેર વિતરણ પ્રણાલી PDS જેને કહેવામાં આવે છે તે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. તો 1977થી જ્યારે આ PDS અમલમાં આવી, જાહેર વિતરણ
પ્રણાલી, એની અંદર ગરીબ લોકો છે, મધ્યમ વર્ગના લોકો છે, એને BPL રેખા નીચે જે લોકો જીવે છે, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવનારા લોકો, એને વ્યાજબી ભાવની દુકાનોએથી અનાજ, કેરોસીન આવી બધી વસ્તુઓ અમુક ઓછી કિંમતે, એટલે કે જે બજાર ભાવ છે એના કરતાં ઓછી કિંમતે આપવામાં આવે છે, અને જે બજાર ભાવ અને વ્યાજબી ભાવની દુકાન વચ્ચેનો જે તફાવત છે એ કિંમત વધારાની સબસિડી સ્વરૂપે સરકાર ચૂકવે છે કરવેરામાંથી આવેલી આવકમાંથી. તો આમ એ પણ નિયમન અને માપબંધી કરી શકાય છે. આજે દેશના અંદાજે 4.92 લાખ વ્યાજબી ભાવની દુકાનો એટલે કે APSS છે જે અવેલેબલ છે, જોવા મળે છે આપણને. ત્યાર પછીની આપણે વાત કરીએ ભાવ નિર્ધારણ તંત્ર. એક આખું એનું તંત્ર હોય છે, એ તંત્ર દ્વારા ભાવ નિયંત્રણ કરવામાં આવતું હોય છે. બજારની અંદર મોંઘવારીનો આખો એ સર્વે કરે છે, કેટલા પ્રમાણમાં મોંઘવારી છે, કેટલા પ્રમાણમાં વસ્તુની માંગ છે, કેટલા પ્રમાણમાં સપ્લાય છે. તો આ બધી જ ડિટેલ મેળવી અને ત્યાર પછી તંત્ર દ્વારા શું કરવામાં આવતું હોય છે, કોઈ પણ પ્રાઇસ છે એને ફિક્સ કરવામાં આવતી હોય છે, ભાવને નક્કી કરવામાં આવતું હોય છે, નિર્ધારણ કરવામાં આવતું હોય છે. સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિયંત્રણ અથવા નિર્ધારણનું કાર્ય કરે છે. આવશ્યક વસ્તુઓ, દાખલા તરીકે આપણે નાના બાળકો હશે તો એમના માટે દૂધ જરૂરી છે, આપણા માટે અનાજ જરૂરી છે. તો એવી રીતે અમુક જે કમ્પલસરી આવશ્યક વસ્તુ છે એના ભાવ, દવાખાનાની દવાઓ, ડૉક્ટરની સેવા, તો આ બધી વસ્તુ આવશ્યક વસ્તુઓનો ભાવ છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજ વસ્તુઓ માટેનો ધારો 1955માં અમલમાં મૂક્યો છે. આવશ્યક ચીજ વસ્તુ છે એનો વધારે પ્રમાણમાં કોઈ સંગ્રહ પણ નથી કરી શકતું, અને સંગ્રહ કરે તો એને સજા પણ કરવામાં આવે છે. કાળાબજારી કરે તો પણ એને સજા કરવામાં આવે છે અને દંડ પણ કરવામાં આવે છે. જેથી કરીને 1955ની અંદર આ આવશ્યક ચીજ વસ્તુઓનો કાયદો અમલમાં આવ્યો. જે વેપારી સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાનો માલસામાન નથી વેચતો તેની સામે આ ધારો હેઠળ 1955ના માલસામાનના જે ધારા છે એની હેઠળ એની અટકાયત કરવામાં આવે છે, કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે અને એને દંડ પણ કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ ગમે તે વસ્તુ હોય એની અંદર જે પ્રાઇસ લખેલી હોય એ પ્રમાણે જ એને શું કરવાનું થતું હોય છે, એની અંદર વેચાણ કરવાનું થતું હોય છે. એથી વધુ કિંમત લઈ શકાતી નથી. એટલે કે સરકારે જે ભાવ નિયમન નક્કી કરેલું છે, ભાવ નક્કી કરેલો છે એ પ્રમાણે જ એ વસ્તુ છે એ વેચી શકે છે. સંગ્રહખોરી, કાળાબજારી, સટ્ટાખોરી સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ એટલે કે પાસા હેઠળ જરૂર પડીએ કાયદેસર અટકાયત કરવામાં પણ આવે છે. આવા લોકો છે એને પાસાના કાયદા નીચે અટકાયત કરી અને શું કરવામાં આવે છે, જેલની પણ સજા કરવામાં આવતી હોય છે. આપણે જોઈએ છીએ ઘણી બધી વખત લોકો કે વેપારીઓ કે ઉદ્યોગકારો દ્વારા કૃત્રિમ અછત બજારની અંદર ઊભી કરવામાં આવે છે. એટલે કે જે માલ સ્ટોક હોય એને ગોડાઉનની અંદર ભરી લેવામાં આવે છે અને જ્યારે બજારની અંદર માંગ છે એ સતત માંગ વધી જાય ત્યારે સપ્લાય ઘટાડી દેવામાં આવે છે, અને જેવી ભાવ ઊંચો આવે એટલે સપ્લાય છે એ ફરીથી ચાલુ કરી દેવામાં આવે છે. તો આવી કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ વેપારી કે ઉદ્યોગો દ્વારા થતી હોય, ઉદ્યોગકારો દ્વારા, તો એને અટકાવવા માટે પાસાના કાયદાનો પણ સરકાર દ્વારા ઉપયોગ થઈ શકે છે. કેટલીક જીવન રક્ષણ દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવવામાં આવ્યા છે. જે બહુ મોટી ગંભીર બીમારી કહી શકાય એવી ગંભીર બીમારીની દવાઓ છે એને પણ આ કાયદાની નીચે લઈ લેવામાં આવી છે. એટલે કે જો એ દવાની કિંમત ઊંચી કરવામાં આવે, વધારવામાં આવે તો સરકાર છે એ દંડની જોગવાઈ કરે છે. પાસાના કાયદા હેઠળ એ કંપનીને સજા પણ કરી શકે છે. આપણે વાત કરીએ હવે ગ્રાહક જાગૃતિ અને ભાગો ગ્રાહક જાગૃતિ.